ચલાલાની પાલિકાના પ્રમુખ પદે ભૂમિબેન જયરાજભાઈ વાળાની બિનહરીફ વરણી। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરવાજે દસ્તક દઈ રહી છે, ત્યારે અમરેલી જિલ્લાના ચલાલા નગરપાલિકાના પ્રમુખની ખાલી પડેલી જગ્યા માટે આજે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભૂમિબેન જયરાજભાઈ વાળાની પાલિકાના પ્રમુખ પદે બિનહરીફ વરણી થઈ હતી। આજે અમરેલી જિલ્લાની સંપૂર્ણ બહુમતી સાથે બનેલી ચલાલા નગરપાલિકામાં 9 મહિનામાં જ પાલિકા ડખ્ખે ચડી ગઈ હતી અને ચલાલા નગરપાલિકામાં ભાજપના 24 સભ્યો હોવા છતાં પાલિકા પ્રમુખ નૈનાબેન વાળા સામે અવિશ્વાસની દરખાસ્ત મુકાયા બાદ પાલિકાના પ્રમુખના અચાનક રાજીનામું ધરી દીધું હતું। અગાઉ 9 જાન્યુઆરીએ નવા પાલિકાના પ્રમુખની વરણીની થોડી મિનિટો અગાઉ પ્રાંત કલેક્ટરે નવી 16 જાન્યુઆરીની તારીખ આપતા આજે ચલાલા નગરપાલિકામાં નવા પાલિકા પ્રમુખ માટે એકમાત્ર ઉમેદવાર ભૂમિબેન જયરાજભાઈ વાળાનું નામ આવવા સર્વાનુમતે ભૂમિબેન વાળાને પાલિકા પ્રમુખ જાહેર કર્યા હતા। પ્રાંત અને મામલતદારની અધ્યક્ષતા મળેલી આ પાલિકા પ્રમુખની ચૂંટણીમાં પરિણામો બાદ મીડિયાથી પ્રાંત કલેક્ટર દૂર રહ્યા હતા, જ્યારે ધારી વિધાનસભાના ધારાસભ્ય જેવી કાકડિયાએ સર્વાનુમતે પાલિકા પ્રમુખ પદે ભૂમિબેન વાળાને બનાવ્યા હોવાનું જણાવ્યું હતું। ચલાલા પાલિકાના પ્રમુખ પદે ભૂમિબેન વાળાને પ્રમુખની જવાબદારી સોંપતા ભારતીય જનતા પાર્ટીએ ભૂમિબેન વાળાને પાર્ટીનો આભાર માન્યો હતો। પ્રમુખ બનતા જ ચલાલા શહેરના અટકેલા વિકાસ કામો પૂર્ણ થાય અને નવા વિકાસના કામો થાય તે માટે કટિબદ્ધ હોવાનો દાવો મહિલા પ્રમુખ ભૂમિબેન વાળાએ કર્યો છે। નગરપાલિકાના જે મેન પ્રમુખ પદની આજે ચૂંટણી હતી। ચૂંટણીમાં ભાજપ પાર્ટી તરફથી સર્વાનુમતે ભૂમિબેન જયરાજભાઈ વાળાનું નામ નક્કી થયું અને એક જ ફોર્મ ભરાણું છે, સામે કોઈ ફોર્મ ભરાણા નથી। અને જ્યાં ચૂંટણી પ્રક્રિયામાં એ લોકો બિનહરીફ ભૂમિબેન બિનહરીફ જાહેર થયા છે એને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને નગરપાલિકાના વિકાસના કામ, ગામના વિકાસના કામ ઝડપીથી પૂર્ણ કરે એના માટે દાન મહારાજની જગ્યાના આશીર્વાદ લેવા, અમે પૂજ્ય વલ્લભ બાપુના આશીર્વાદ લેવા અને મહાવીર બાપુના આશીર્વાદ લેવા દાન મહારાજની જગ્યામાં પધાર્યા છે। બધા તમામ સભ્યો જે 24 સભ્યો અત્યારે હાજર છે અને બધાની રૂબરૂમાં દાન મહારાજના આશીર્વાદ, વલ્લભ બાપુએ આશીર્વાદ આપ્યા છે। બધાને ખૂબ સારા ગામના કામ કરો અને વિકાસના કામ કરો અને ગામની પ્રગતિ થાય એના માટે સૌને આશીર્વાદ આપ્યા છે। સર 24 કેટલા હાજર હતા? 24 તો લગભગ બધા હાજર જ હતા, એક સિવાય એક ગેરહાજર હતા, બાકી બધા હાજર જ હતા। ભૂમિબેન વાળા ભારતીય જનતા પાર્ટીએ જે મને જવાબદારી સોંપી છે એને ઉપર ખૂબ ખૂબ આભાર। બધા સભ્યોએ બિનહરીફ કરી એને માટે ખૂબ ખૂબ આભાર। ધારાસભ્ય રહે એને માટે ખૂબ ખૂબ આભાર। અને જે મને વિકાસના કાર્યો અટક્યા છે એ બધું કરી અને ગામનો વિકાસ થાય એ માટે હું કાર્યરત રહીશ। જય માતાજી।